નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર આમોદથી મળી રહ્યા છે। ધારાસભ્ય દેવકિશોર સ્વામીના લોકહિત કાર્યોની સરકારમાં રજૂઆત કરી એકવાર આમોદ પંથકમાં આશીર્વાદ રૂપી સાબિત થશે ની લોકચર્ચા થઈ રહી છે। વર્ષો પહેલા નિર્માણ પામેલા રોડ ખખડધજ સ્થિતિમાં હોય જે ફરી નવનિર્માણ થતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર છે। ધારાસભ્ય દેવકિશોર સ્વામીની લોકહિત માટેની રજૂઆત આમોદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે રોજિંદા કાર્ય સહિત ખેડૂતના ખેતરોમાં અવરજવર તેમજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે હોય કે પછી પાલેજ હાઈવે હોય, આમોદ ભરૂચ નેશનલ હાઈવે 64 વગેરે અવરજવર માટે આશીર્વાદ રૂપી ભેટ સાબિત થશે, જેની લોકચર્ચાએ હાલ જોર પકડ્યું છે। ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રમુખો, મહામંત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો, સૌ આગેવાનો દોરા ગામ ખાતે જે કોઠીથી નીણમ, દોરાથી મેસરાજ અને રનાળાથી કેસલુનો રોડ જે મંજૂર થયો છે તેના ખાતમુહૂર્ત પ્રસંગે આજે દોરા ગામે એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિશેષમાં આ વિસ્તારમાં ઘણા સમયથી આ રોડની માંગણી હતી અને માંગણી સરકારમાં રજૂ કરવામાં આવી અને સરકારે તાત્કાલિક આ રોડ મંજૂર કરીને આજના દિવસે આ રોડનું કામ જ્યારે શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હું ગુજરાત સરકાર, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના માર્ગ અને મકાનના તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ગામ વતી અને જંબુસર વિધાનસભા વતી। વિશેષમાં અત્યારે ખેતીનો સમય ચાલી રહ્યો છે, ખેડૂતને જે એગ્રીકલ્ચરની લાઇટ મળવી જોઈએ